નમસ્કાર મિત્રો, 2 દિવસ પહેલાં આપણે આપણી ચેનલ ઉપર એક પોસ્ટ મૂકી હતી અને તમને જણાવ્યું હતું કે તમારા કોઈપણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. આપણે વિડીયો બનાવીને એનું જે છે એ જવાબ આપણે આપીશું. તો ફાઇનલી આજે આપણે એ વિડીયો આવી ગયો છે અને જોઈએ આપણે કોણે કેવા સવાલો પૂછે છે અને આ સવાલોની અંદર તમારા પણ સવાલ હોય તેનો જવાબ તમને મળી જવાનો છે. તો વિડીયોને અંત સુધી જોજો. સૌપ્રથમ પાગી કિરીટ લખે છે કે કચ્છ માટે નવી પરીક્ષા આવે એવું આયોજન કરવું જોઈએ. તો હાલ આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે કે ભાઈ કચ્છની જે 4100 ભરતી આવવાની છે એના માટે નવી ટેટની પરીક્ષા લેવાશે કે કેમ, અને ઘણા ઉમેદવારો એની માગણી પણ કરી રહ્યા છે. પણ હાલ જે ભરતી કરવાની સરકારને જે ઉતાવળ છે એ જોતાં કચ્છ માટે હાલમાં નવી એક્ઝામ લેવાય એવું લાગતું તો નથી. પણ આ તો સરકાર કહેવાય કે નક્કી ના કહેવાય. ભરતી અત્યારે હાલ ચાલુ ભરતીમાં કચ્છને શિક્ષકો થોડા આપી દે અને પછી એક્ઝામ લઈને પણ ભરતી કરી શકે છે. પછી આગામી સમયમાં જોઈએ શું થાય છે. પછી આગળ લખે છે અજય તબલા બીટ્સ કે સર, ઇંગ્લિશ લેંગ્વેજમાં મારો નંબર SC કેટેગરીમાં 12મો છે અને જનરલમાં 46 છે, તો મારો ચાન્સ લાગશે ખરો? પ્લીઝ ગાઈડ કરજો. તો આટલો બધો મેરિટ નંબર જો SC કેટેગરીમાં 12મો અને જનરલમાં 46માં હોય તો ભાઈ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે ફાઇનલી તમે આવી જ જવાના છો. ત્યાર પછી વિનોદ સરવૈયા લખે છે કે સાહેબ, હવે ક્યારે ફાઇનલ મેરિટ આવશે 1 થી 5નું? ભાઈ 1 થી 5 અને એટલે કે 1 થી 8 જ તમે ગણી લો. ફાઇનલ જે મેરિટ લિસ્ટ જે રહ્યું, હાલમાં જે જગ્યાઓની પ્રક્રિયાની કામગીરી ચાલુ છે અને આ ફાઇનલ મેરિટ લિસ્ટ રહ્યું એ જે તબક્કા પડતા હોય છે જિલ્લો પસંદગીના ત્યારે જ આવતું હોય છે. તો એ હાલ આવે એવું લાગતું નથી. તો જ્યારે પણ 9 થી 12ની આખી પ્રોસેસ બધી પૂરી થઈ જશે ત્યારે જ પ્રાથમિકનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. ત્યારબાદ મિનેશ વાઘેલા લખે છે કે ઓનલી 2023ની ટેટ 1 પર ભરતી આવશે કચ્છની. તો એ પણ હજુ વિચારવા લાગે છે. હજુ જે કચ્છ ભરતી માટેનો જે GR જે રહ્યો સરકારનો એ હજુ સુધી બહાર આવ્યો નથી. તો એ પણ હાલ કશું કહી શકાય એમ નથી. ત્યારબાદ સંગીતા ચૌહાણ લખે છે કે 1 થી 8ની ખાલી જગ્યાનું લિસ્ટ ક્યારે આવશે? હા, તો અત્યારે 2 એપ્રિલ સુધીમાં જે જગ્યાઓ મંગાવી હતી તો બધું જ મહેકમ જે રહ્યું એ 31/3/2025 મુજબ રેડી થઈ ગયું છે અને નિયામક કચેરીએ લગભગ તૈયાર થઈને પહોંચી ગયું છે. તો હવે એના ઉપર કામ થશે અને એમાંથી હજુ મંજૂરી જગ્યાઓ કેટલી કરવી એ નક્કી થશે. તો આઈ થિંક 15 એપ્રિલ સુધીમાં આવી જવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારબાદ પ્રકાશ લખે છે કે સર, ટેટ 1 એક્ઝામ ક્યારે આવશે? તો ટેટની પરીક્ષાની હાલમાં વાત કરીએ તો શક્યતાઓ જે રહી એ ભરતી પછી જ પરીક્ષા આવશે એવું લાગી રહ્યું છે. પરીક્ષા આવશે ખરી, નહીં આવે એવું નથી, બરાબર છે. પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડને પણ ઘણી બધી રજૂઆતો મળે છે. જે નવા તાલીમાર્થીઓ જે છે ગયા વર્ષે જે ફેલ થયા હતા એટલે બધા ઉમેદવારોની માગણી છે કે ભાઈ પરીક્ષા આવે તો ચોક્કસથી પરીક્ષા આવવાની છે. તો જેવી આ ભરતી પૂરી થાય એના પછી કદાચ નોટિફિકેશન સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં સરકાર આપી શકે છે. ત્યારબાદ બેડ લાઈફ ગુડ લાઈફ લખે છે કે આપની માહિતી વિશ્વાસુ હોય છે એટલે આપણા વિડીયો અવશ્ય જોઉં છું. પ્રશ્ન એ છે કે 11/12 DV થઈ ગયું છે તો હવે PML2 ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે જણાવશો? આભાર સર. તો સૌપ્રથમ તો થેન્ક યુ કે તમે આપણી ચેનલ જોવો છો. અને 11/12નું DV થઈ ગયું છે, બરાબર છે, અને ફાઇનલ મેરિટ લિસ્ટની જે વાત છે પણ હજુ 11/12નું DV લિસ્ટનું કાર્યક્રમ જે થઈ ગયો એ પછી હજુ 9-10નું DVનું કામગીરી પણ થશે. તો 9-10નું આવશે તો 9-10નું પણ પૂરું થશે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ બંનેનું સાથે આવશે અને પછી 11/12ની જે શાળા સિલેક્શનની પ્રક્રિયા જે છે એ પહેલાં થશે. ત્યારબાદ વાત કરીએ, હિંમત કલોત્રા લખે છે કે 1 થી 5માં જગ્યા વધારો થઈ શકે તો સારું. તો 1 થી 5માં જગ્યા વધારાની ઘણી બધી રજૂઆતો થાય છે અને રોજ કાર્યક્રમ કંઈકનો કંઈક હોય છે. સરકારને થોડા સમય પહેલાં જ ઉમેદવારો શિક્ષણ મંત્રીને એમના વતન મુકામે સંતરામપુરમાં મળ્યા હતા તો એમને પણ સાંત્વના આપી છે કે અમે જગ્યા ચોક્કસથી વધારીશું. તો આશા રાખી શકાય કે ભાઈ જગ્યા વધશે. ત્યારબાદ કોમલબા સોલંકી લખે છે કે કચ્છ માટે પરીક્ષા લેવાશે કે નહીં અને જો લેવામાં આવે તો અંદાજિત ક્યારે લેવાય? કચ્છ ભરતી માટે હાલ GR આપણે વાત કરી પ્રમાણે હજુ કશું જ નક્કી નથી. પરીક્ષા લેવામાં આવશે કે નહીં આવે કે જૂની પરીક્ષા ઉપર જ ભરતી કરશે એ હાલ નક્કી નથી. પણ જો સરકાર એવું વિચારે કે આ ચાલુ ભરતી પૂરી થઈ અને પછી પરીક્ષા લઈને પછી ભરતી કરવી છે તો ઓગસ્ટમાં એનું નોટિફિકેશન ચોક્કસથી આવી શકે છે.
ત્યારબાદની વાત કરીએ, વિપુલ પંડ્યા લખે છે, શું કચ્છ ભરતી પહેલાં પરીક્ષા આવશે? તો હાલ આપણે વાત કરીએ એ પ્રમાણે જ સમજી લેવાનું. ત્યારબાદ લખે છે પ્રજ્ઞેશ પરમાર, ઘણી મોટી કોમેન્ટ કરી છે કે જિગ્નેશભાઈ, પહેલું કચ્છ ભરતી ક્યારે આવશે? ટેટની કઈ માર્કશીટ વેલિડ ગણશે સરકાર? તો કચ્છની ભરતી જે રહી એ આ ભરતી પૂરી થાય તરત આવવાની છે. અને ટેટની કઈ માર્કશીટ? તો હાલના પ્રમાણમાં જોવા જઈએ તો જે જૂના જે ટેટના પ્રમાણપત્ર મુજબ ગણીએ તો 2023ની જ વેલિડ ગણશે. પછી સરકાર નવું કંઈ જીઆર બનાવે છે તો નક્કી નથી. ત્યારબાદ વાત કરી છે એજ લિમિટ વધારશે. તો વયમર્યાદા આ ભરતી ચાલુ ભરતી જે રહી એની અંદર હાલમાં કોઈ વધે એવી શક્યતા નથી, કેમ કે ઓલરેડી બધું કામગીરી મોટાભાગની પૂરી થઈ ગઈ છે. તો હવે સરકાર નવેસરથી પોર્ટલ ઓપન કરે એવું લાગતું નથી. પછી લખ્યું છે ચાલુ ભરતીમાં જગ્યા વધારો થશે કે નહીં? તો ચાલુ ભરતીમાં ચોક્કસથી જગ્યા વધારો થઈ શકે છે, શક્યતાઓ છે. પછી લખ્યું છે કે મોસ્ટ કેટેગરીની સીટ એસસીની કેટલી આવવાની સંભાવના છે સર? અને આપણે મહેસાણામાં મળ્યા છીએ. હા સરસ. તો આપણે મહેસાણામાં મળ્યા હતા, વાત સાચી તમારી. અને એસસી કેટેગરીની સીટો કેટલી આવશે? તો આમ થોડું હવે રાહ જોવાની જરૂર છે કે જે આ ચાલુ ભરતી જે રહી એની અંદર જગ્યાઓ જે રહી એની કામગીરી હવે અંતત હવે છે અને ચોક્કસથી હવે આવી જશે થોડા જ દિવસોમાં, કારણ કે હવે બધું જે રોસ્ટરની કામગીરી છે અપડેટ હવે બધા બદલી કેમ્પ પૂરા થઈ ગયા છે. તો આપણે આશા રાખી છે કે 14-15 એપ્રિલ સુધીમાં બધી જગ્યાઓ આવી જશે. ત્યારબાદ નટવરભાઈ પટેલ લખે છે કે ચાલુ ભરતીમાં કચ્છની જગ્યા બતાવશે? જી બિલકુલ બતાવશે. કચ્છ વગર, કારણ કે આટલી બધી મોટી ભરતી કરવાની હોય અને એમાં જો પછી કચ્છની જગ્યાઓ જ ના બતાવે તો બીજા બધા કેટલા જિલ્લાઓમાં જગ્યા બતાવે, બરાબર? અને તો એવું નથી કે 4100 જગ્યાઓ અલગથી મંજૂર થયેલી છે અને એની સામે ઘણી બધી જગ્યાઓ તો ખાલી પડી જ છે. તો એવું નથી કે ચાલુ ભરતીમાં કચ્છની જગ્યા નહીં બતાવે, કચ્છની જગ્યા પણ ચાલુ ભરતીમાં થોડી ઘણી આવશે તો ખરી છે. ત્યારબાદ અલ્પેશ કુમાર મકવાણા લખે છે કે ટેટ 1 એસસી કેટેગરી 68.2275 મેરિટ છે, ચાન્સ આવશે કે નહીં? તો ટેટ 1 એસસી કેટેગરી 68.22 મેરિટ હોય તો પૂછવાનું હોતું જ નથી, એમાં તમારો ચાન્સ આવી જશે. અને એમાં જો પણ તમે જનરલ માટે કેપેબલ હોય તો તમારું 100% ચાન્સ તમારો આવવાનો છે. બાકી કેટેગરીની જગ્યાઓ કેટલી આવે છે એના ઉપર નક્કી હોય છે. ત્યારબાદ સુનિલ પટેલ લખે છે કે સર 6 થી 8માં ઈડબ્લ્યુએસની જગ્યા 10% આવશે કે રોસ્ટર મુજબ વધુ પણ આવી શકે છે? જી, રોસ્ટર મુજબ જગ્યાઓ આવતી હોય છે. તો ઈડબ્લ્યુએસની જગ્યા જે રહી તમે જુઓ કે માધ્યમિકની અંદર વધારે જગ્યાઓ આવી હતી, પણ કારણ કે આગળ એનું રોસ્ટર એટલું ખાલી બતાવે છે એટલા માટે. તો 6 થી 8માં પણ ઈડબ્લ્યુએસ કેટેગરી આવ્યા પછી ભરતી ઘણીવાર થઈ છે, તો જે પ્રમાણે જગ્યા ખાલી હશે એ પ્રમાણે આવશે, પણ 10%થી ઓછી આવે એવું લાગતું નથી, એટલી તો કમસે કમ આવશે જ. ત્યારબાદ માર્વેલસ લખે છે કે વિદ્યા સહાયકની જિલ્લા પસંદગી અંદાજે કયા મંથમાં આવી શકે? તો વિદ્યા સહાયકની જે જિલ્લા પસંદગી રહી એ હાલમાં આપણે વાત કરીએ એમ 9 થી 12ની ભરતી ઉપર પૂરેપૂરું ડિપેન્ડ છે. એટલે જો 9 થી 12ની ભરતી સરકારે કહ્યું છે તેમ 30 એપ્રિલ સુધીમાં પતી જાય તો મે મહિનામાં 6 થી 8નું કામકાજ પતી જાય અને જૂન મહિનામાં 1 થી 5નું કામકાજ પતી જાય અને જુલાઈ મહિનામાં બધા શાળામાં હાજર થઈ શકે છે. અને એ જિલ્લા પસંદગી જે રહી એ કીધું એ પ્રમાણે 6 થી 8ની મેમાં અને 1 થી 5ની જૂનમાં. હાલના કામગીરી જે ચાલે છે એ પ્રમાણે શક્યતા છે. 9 થી 12નું જેટલું લેટ થશે એટલું પાછળ લેટ થવાનું છે. ત્યારબાદ વિનોદ સરવૈયા લખે છે કે 1 થી 5માં જગ્યા વધારો થશે, તે આગળ મેં એનો જવાબ આપી દીધો છે. ત્યારબાદ હેપી લાઈફ લખે છે જિલ્લામાં જગ્યાઓ ક્યારે મૂકશે? તો એ પણ આપણે જવાબ આપી દીધો છે. 2014 ટેટ 2 એલિજિબલ હશે ને? નેહલ લખે છે 2014 ટેટ 2 એલિજિબલ હશે ને? પણ શેમાં એલિજિબલ હશે? નવી ભરતી આવે છે એમાં? આમાં તો છે જ, બરાબર. નવી ભરતી આવે છે એમાં હશે કે નહીં એ પછી નક્કી થશે કે સરકાર શું કહેવા માગે છે. ત્યારબાદ પંકજ લબાના લખે છે કે બધી જગ્યા તેજસભાઈને આપી દેશો, નવા લોકોને જોતી નથી. ભાઈ એવું કંઈ નહીં હોતું, સરકારના વધારે છે. તેજસભાઈ હોય કે ગમે તે કોઈના કહેવાથી કંઈ થતું નથી, બરાબર. સરકાર જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે જ બધું થતું હોય છે. ત્યારબાદ વેબદાસ લખે છે કે કચ્છ ભરતી આની જેમ કાચબાની ગતિએ ચાલશે કે ઝડપી પૂરી થશે પ્રોસેસ? ભાઈ હજુ ભરતી વાત તો અમારી એકદમ સાચી છે કે ચાલુ ભરતીને એનાઉન્સ થયે ઘણો બધો સમય થઈ ગયો છે. હાલમાં ભરતીની પ્રક્રિયા બહુ ધીમી છે અને ક્રમિકના કારણે ધીમી છે એમ કહી શકાય. વિદ્યા સહાયકમાં નહીં તો થઈ ગઈ હોત. કચ્છ ભરતી પણ આવશે તો એની જેટલું પણ એનો એ રાજકીય દબાણના કારણે ભરતી મંજૂર થઈ છે, તો એટલું પ્રેશર જો બનેલું રહેશે તો એ ભરતી ચોક્કસથી ઝડપથી પૂર્ણ થશે. તો ઓલરેડી વિડીયો મિત્રો લાંબો થઈ ગયો છે અને ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણે આપ્યા છે. હજુ પણ જો તમારા કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો. આપણે સોલ્યુશન સાથે ફરીથી મળીશું, નવી અપડેટ સાથે ફરીથી મળીશું.
ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક અને શેર જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.